નમસ્કાર દોસ્તો, હેલો આલ્કેન અને હેલો એરિક ધોરણ 12 સાયન્સ ની અંદર ઓર્ગેનિક કેમિસ્ટ્રી નું જે 10મું ચેપ્ટર છે એના વિશેનો અભ્યાસ કરીએ. મિત્ર, સ્વાધ્યાયના પ્રશ્નો જેમાં આઈયુપીએસસી નોમેનક્લેચર નામકરણ અને વર્ગીકરણનો એક પ્રશ્ન છે. વર્ગીકરણનો પ્રશ્ન યાની કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, આલ્કાઇલ, હેલાઇડ વગેરે. તો મિત્ર, પ્રશ્ન જોતા જઈએ અને આપણે સમજતા જઈએ. પહેલો પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન આ રીતનો છે: CH3 2 times CH CH Cl CH3. તો દોસ્તો, આ જે સંયોજન છે, આ સંયોજન નું આઈયુપીએસસી નામકરણ શું થાય અને એ કયા પ્રકારનો હેલાઇડ સંયોજન છે એની આપણે શું કરવાની છે, ચર્ચા કરવાની છે. તો દોસ્તો, આને સરળતાથી લખવું હોય તો CH3 2 times આની સાથે છે તો CH, અહીંયા CH3 એક લખું અને આ બાજુ હું CH3 લખું. ઓકે, એટલે બે વખત થઈ ગયા. આ CH આની સાથે જોડાયેલો છે, that is the CH છે. આ CH ની સાથે આ Cl જોડાય છે, Cl અને CH. એટલે આ જે સ્વરૂપ આપેલું છે એનું આ સરળ સ્વરૂપ છે. હવે 11 સાયન્સમાં નામકરણ પ્રમાણે તમે બધા નિયમો ખબર જ છે. તો નિયમ પ્રમાણે આપણે હેલો ગ્રુપ જે છે એનું અહીંયા લઘુત્તમ આવે તો 1 2 3 4, 1 2 3 4, એટલે બીજા કાર્બન ઉપર ક્લોરીન ગ્રુપ છે અને ત્રીજા કાર્બન ઉપર શું છે, મિથાઇલ ગ્રુપ છે. દોસ્તો, ત્રીજા કાર્બન ઉપર શું છે, મિથાઇલ ગ્રુપ છે. ઓકે, યસ. તો શું નામ થશે? 2 chloro, 2 chloro, 3 methyl, 3 methyl, ચાર કાર્બન 1 2 3 and 4 butane. શું થશે દોસ્તો? butane. યાને 2 chloro 3 methyl butane, 2 chloro 3 methyl butane. તો હવે આ એનું આઈયુપીએસસી નામકરણ થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? તો કે વર્ગીકરણ. યસ, તમે ટેક્સ્ટ બુક સાથે રાખજો. તો ટેક્સ્ટ બુક ની અંદર જુઓ, પ્રશ્ન 1 તમે જોશો તો શું કહેવા માંગે છે કે આઈયુપીએસસી પદ્ધતિ પ્રમાણે નામ લખો, તેમને આલ્કાઇલ, એલાઇલિક, બેન્ઝાઇલિક, દ્વિતીયક યાને વિનાઇલિક, એરાઇલ, હેલાઇડ સંયોજનોમાં શું કરો? વર્ગીકૃત કરો. શું કરવાનું છે? વર્ગીકૃત કરવાનું. યસ. તો મિત્ર, આ જે છે આલ્કાઇલ હેલાઇડ છે, આલ્કાઇલ આ જે Cl છે ધેટ્સ અ હેલાઇડ છે. હવે આ Cl કયા કાર્બન પર જોડાયેલો છે? કયા કાર્બન પર જોડાયેલો છે? તો કે જે હેલોજન સમૂહ જે કાર્બન સાથે જોડાયો હોય એ અન્ય બે કાર્બન સાથે જોડાયો હોય તો તેવા હેલાઇડને દ્વિતીયક હેલાઇડ કહેવાય. કેવા કહેવાય? દ્વિતીયક હેલાઇડ. તો જો આ ક્લોરીન છે એ આની સાથે પણ છે ને આની સાથે પણ જોડાયેલો છે, એટલે આ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. સમજાય છે દોસ્તો? યસ. બીજા પ્રશ્ન તરફ જઈશું. બીજો પ્રશ્ન શું કહેવા માંગે છે? CH3 CH2 CH CH3 CH C2H5 Cl, C2H5 Cl. ઓકે, તો યસ દોસ્તો, અહીંયા આપણે શું કરીશું? આને પણ આની જેમ સરળ સ્વરૂપમાં લખી દઈએ. શું થશે? CH3 CH2 CH. આ CH ની સાથે આ CH3 જોડાયેલો છે, ધેટ્સ અ CH3. ઓકે, પાછું CH. ઓકે, આ CH ની સાથે આ CH છે, એની સાથે C2H5 છે, C2H5 અને સાથે Cl પણ છે. સાથે શું છે? Cl પણ છે. ઓકે, તો હવે મિત્ર નામકરણ તરફ જઈએ તો ક્લોરીન ગ્રુપ છે હેલો. હેલો નું નામ કેવું? ઓછું નંબરિંગ કેવું થવું જોઈએ? ઓછો થવો જોઈએ. તો જો હું આ બાજુથી નંબરિંગ કરીશ તો 1 2 3 4 પર જશે. આ બાજુથી નંબરિંગ કરું તો આ બે છે, ધેટ્સ અ ઇથાઇલ. 1 2 1 2 3, એટલે આ 3 નંબર 4 5 and 6. 1 2 3 4 5 and 6. 3 ઉપર હેલો યાને કે ક્લોરીન ગ્રુપ છે તો શું નામ થશે? 3 chloro 4 methyl
4 methyl. Longest chain is 6 member, therefore hexane. શું થશે? Hexane. ઓકે, હવે કયા પ્રકારનો હેલાઇડ છે? તો મિત્રો આ Cl હેલો ગ્રુપ કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? આ કાર્બન હેલો આ કાર્બન સાથે, તો આ કાર્બન અહીંયા આ એક કાર્બન અને એક કાર્બન બે, એટલે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ થશે. શું થશે? દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. ઓકે, યસ, ધ્યાનથી જોઈ શકો છો. હવે પ્રશ્ન ત્રીજા પ્રશ્ન જઈશું આપણે. ત્રીજું શું કહેવા માંગે છે? CH3CH2 CH3CH2C CH3 2 times CH3I. ઓકે દોસ્તો, તો અહીંયા ગાડી પણ ધ્યાનથી સમજવા જેવું છે. આપણે એને છોટા પાડીને પહેલા લખીશું. શું થશે? CH3 CH2 C. આ C ની સાથે આ CH3 દોસ્તો કૌંસમાં બે વખત, એટલે બે વખત અહીંયા ગાડી, અહીંયા CH3 જોડી દઉં અને હું અહીંયા CH3 જોડી દઉં અને CH3I બનશે. ક્લિયર? ઓકે, ચાલો હવે શું કરીશું દોસ્તો? તો નંબરિંગ કરીએ. નંબરિંગ અહીંયાથી કરીએ 1 2 3 4. કે આ આયોડો છે, આયોડો, આયોડીન, આઈ ગ્રુપ છે, હેલોનો, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. ઓકે, આયોડ. તો એનો નંબર 1 આવશે. 1 2 3 and 4. બીજા કાર્બન ઉપર બે ગ્રુપ છે, ધેટ મીન્સ કે ડાઇમિથાઇલ. શું લાગશે? ડાઇમિથાઇલ. ઓકે, તો શું થશે? 1 આયોડ. હવે આલ્ફાબેટિકલ પ્રમાણે જોવા જઈશું તો મિથાઇલ થાય તો H આયોડો પહેલા આવશે, તો I 1 આયોડો 2 2 ડાઇમિથાઇલ 2 2 ડાઇમિથાઇલ. શું થશે? બ્યુટેન. 4 કાર્બન છે એટલે શું થશે? બ્યુટેન. ઓકે, હવે દોસ્તો અહીંયા આ આયોડીન છે, ધેટ મીન્સ કે હેલો ગ્રુપ છે. એ હેલો ગ્રુપ અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલું છે? તો આ હેલો ગ્રુપ અન્ય આ કાર્બન છે, આ કાર્બન અન્ય કેટલા? તો કે આ એક કાર્બન સાથે જોડાયેલું છે. ધેટ મીન્સ કે આ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ થશે. ઓકે, યસ. ત્યાર પછી ચોથા પ્રશ્ન તરફ જઈશું. ચોથો પ્રશ્ન શું કહેવા માંગે છે? CH3 3 times CH2 CHBr અને C6H5. ઓકે, તો યસ દોસ્તો અહીંયા ગાડી પણ આપણે છૂટો પાડીએ. શું થશે? આ કાર્બન સાથે 3 છે, મિથાઇલ ગ્રુપ, એટલે આ રીતે આ CH3 અને આ 3. ઓકે, યસ. તો દોસ્તો અહીંયા CH3 3 ટાઈમ છે, તો આ કાર્બન સાથે 3 1 2 and 3 એટલે 3 છે. અને એ આગળ વધીશું તો CH2 પછી CH, આ CH સાથે Br છે, બ્રોમિન, અને આની સાથે જ પાછા C6H5 છે. C6H5 that's a phenyl ring. એને હું આ રીતે લખી શકું, that is a phenyl. ઓકે, તો હવે તો બ્રોમો આ કાર્બન સાથે જોડાયેલો છે, તો એને લોંગેસ્ટ ચેન 1 નંબર આપું. 1 2 3 and 4. તો કયા ગ્રુપ બનશે અહીંયા દોસ્તો? તો આ એક આખું ગ્રુપ બનશે. આ પણ એક ગ્રુપ કહેવાય, આ પણ એક ગ્રુપ કહેવાય અને આ પણ એક ગ્રુપ કહેવાય. ઓકે, તો શું કરીશું અહીંયા દોસ્તો? 1 પર બ્રોમો છે, 1 બ્રોમો, પછી 3 ડાઇમિથાઇલ, 3 ડાઇમિથાઇલ. હવે આ બેન્ઝીનની રિંગ છે, તો બેન્ઝીનની રિંગને કયું નામ આપીશું? ફિનાઇલ નામ અપાશે. શું નામ અપાશે? ફિનાઇલ. તો દોસ્તો નામ થશે અહીંયા 1 બ્રોમો 3 ડાઇમિથાઇલ, 1 ફિનાઇલ, 1 ફિનાઇલ. શું નામ છે? 4 કાર્બન, લોંગેસ્ટ ચેન, ધેટ્સ અ બ્યુટેન.
કે હવે આનું કયા પ્રકારના વર્ગીકરણમાં આવશે? બ્રોમિન છે આ ફિનાઇલ સાથે જોડાય, ધેટ્સ બેન્ઝાઇલિક હેલાઇડ, બેન્ઝીન રિંગ સાથે પણ કહેવાય, બેન્ઝીન ની રિંગ સાથે આ કાર્બન છે અને એની સાથે બ્રોમિન જોડાયેલો છે, that is a benzylic halide થશે and it is also secondary પણ બોલી શકાય, સેકન્ડરી અને દ્વિતીયક પણ છે, એટલે અહીંયા આપણે શું લખીશું? સેકન્ડરી benzylic halide, secondary benzylic halide. સેકન્ડરી શા માટે? તો કે આ બ્રોમિન જે કાર્બન સાથે જોડાયો છે એ અન્ય બે કાર્બન, આ કાર્બન અને અહીંયાનો આ એક કાર્બન સાથે જોડાયેલો છે, ધેટ મીન્સ કે સેકન્ડરી દ્વિતીયક અને સાથે બેન્ઝીન ની રિંગ છે એટલે બેન્ઝાઇલિક હેલાઇડ થશે. યસ, તો આ ચાર આઈયુપીએસી નામકરણ છે, ધ્યાનથી જુઓ અને કોપી કરો. યસ દોસ્તો, હવે આગળના પ્રશ્ન તરફ. પાંચમો પ્રશ્ન શું છે એનું આઈયુપીએસસી નામકરણ અને વર્ગીકરણ વિશે શીખીએ. તો અહીંયા CH3CH, તો દોસ્તો 5 નંબર જે છે એમાં CH3 એને સરળ સ્વરૂપમાં લખવું હોય તો CH3CH. હવે આ CH છે, આ CH સાથે આ CH3 જોડાયેલો છે, કૌંસની અંદર છે, ધેટ મીન્સ કે આ CH સાથે CH3 એક શાખા સ્વરૂપે છે. યસ, એના પછી પાછળ CH છે અને એની સાથે Br યાને બ્રોમિન ગ્રુપ શાખા સ્વરૂપે છે, કૌંસની અંદર લખેલું છે એટલે, અને છેલ્લે છે CH3. તો યસ દોસ્તો, નામકરણમાં બ્રોમિન ગ્રુપ છે એનું લઘુત્તમ આંક રહેવો જોઈએ એ રીતે આપણે નંબરિંગ કરવાનું. તો અહીંયા 1 2 3 4 થશે, 1 2 3 and 4. ઓકે, સેકન્ડ નંબર ઉપર બ્રોમિન છે એટલે કે 2 બ્રોમો શું થશે? બ્રોમો. 3 મિથાઇલ, 3 મિથાઇલ, લોંગેસ્ટ ચેન લાંબી કાર્બન શૃંખલા છે 4 એટલે શું થશે? બ્યુટેન, બ્યુટેન. 2 બ્રોમો, 3 મિથાઇલ બ્યુટેન. ઓકે, યસ, તો હવે આ કયા પ્રકારનો હેલાઇડ છે? તો મિત્રો આ બ્રોમિન જે કાર્બન સાથે જોડાયો છે એ અન્ય બે કાર્બન સાથે જોડાયો છે, અન્ય બે કાર્બન સાથે જોડાયો છે, ધેટ મીન્સ કે સેકન્ડરી દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ છે. શું કહેવાશે? દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. યસ, 6 નંબરમાં શું કહેવા માંગે છે જોઈશું. CH3C, આ C2H5 ટુ ટાઈમ્સ, એ બે વખત આ કાર્બન સાથે જોડાયેલા એટલે શું થશે દોસ્તો? CH3 આ C, here C2H5. દોસ્તો ઉપર પણ હું C2H5 લખી દઉં, બે વખત છે, બરાબર, બે વખત છે એટલે પછી પાછળ CH2 કન્ટિન્યુ, CH2 અને એની સાથે આવે છે B. યસ, હવે અહીંયા ગાડી થોડીક આપણી ભૂલ થઈ શકે છે. શું? તો કે લાંબી કાર્બન શૃંખલા બનાવવા માટે શું થશે દોસ્તો? આપણે હંમેશા આમ આ રીતે જ વિચારીએ પણ એવું નહીં થશે. અહીંયા તમે જોશો તો આ 1 2 3 4, બરાબર, અથવા આ બાજુ 1 2 3 4, તમે આનું જશો તો 3 જ થશે, એટલે કોઈ પણ એક તરફ જઈએ તો આ તરફ આપણે જઈશું તો 4 મેમ્બર થશે, 1 2 3 and 4, ચાર. જ્યારે આ બાજુ શું થશે? 3 જ થશે. તો શાખા ગ્રુપ કયું? શાખા ગ્રુપ કયું બનશે? તો આ એક બનશે અને આ એક બનશે. તો શું નામ થશે? 1 2, 2 ઉપર ઇથાઇલ અને મિથાઇલ. ઓકે, 1 ઉપર બ્રોમો, that means કે 1 બ્રોમો, 1 બ્રોમો, 2 ethyl, 2 ethyl, 2 methyl, 2 methyl, 1 2 3 4 butane. શું થશે દોસ્તો? butane. ઓકે, 1 બ્રોમો, 2 ethyl, 2 methyl butane. નો પછી કયા પ્રકારનો? તો કે આ બ્રોમિન આ એક કાર્બન સાથે એક કાર્બન અન્ય એક જ કાર્બન સાથે જોડાયો છે એટલે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ થશે. શું થશે દોસ્તો? પ્રાથમિક, પ્રાઇમરી, પ્રાથમિક આલ્કાઇલ. યસ, પછી સાતમા પ્રશ્ન તરફ આગળ વધીએ. સાતમો પ્રશ્ન શું કહેવા માંગે છે એને પહેલા આપણે સરળ સ્વરૂપમાં લખીએ. CH3
સી. હવે આ કાર્બન સાથે દોસ્તો અહીંયા એક ક્લોરીન ગ્રુપ પણ શાખા સ્વરૂપે કાઉન્સમાં આપેલું છે. C2H5 ઇથાઇલ ગ્રુપ પણ કાઉન્સમાં આપેલું છે. તો આ કાર્બન અહીંયા હું Cl લખું અને અહીંયા ઉપર હું C2H5 લખું. ઓકે દોસ્તો, યસ. હવે એની સાથે સળંગમાં આ કાર્બન સાથે આ CH3 પાછું જોડાયેલો છે એટલે સળંગ લખતા CH2CH3 CH2CH3 એટલે સરળ સ્વરૂપ આ રીતે થશે. હવે નામકરણ તરફ આગળ વધીએ તો આ ક્લોરીન એનો નંબર ઓછો આવવો જોઈએ અને પાછું લોંગેસ્ટ કાર્બન ચેન લાંબી કાર્બન શૃંખલા પણ આપણે પસંદ કરવાની. તો અહીંયા જો હું અહીંયાથી કરીશ તો 1 2 3 4 જ થશે. આ બાજુથી કરીએ તો 1 2 3 4 5 થશે. આ બાજુથી કરીએ 1 2 3 આખી પર કર્યું છે ત્રીજો નંબર આવશે. એટલે આપણે નંબરિંગ અહીંયાથી કરીએ 1 2 3 4 and 5 એ કાર્બન છે એટલે 4 and 5. તો આ મિથાઇલ શું બની જશે? એક શાખા બની જશે, ગ્રુપ બની જશે. નામ કરીએ 1 2 3 3 ક્લોરો 3 ક્લોરો 3 મિથાઇલ 3 મિથાઇલ 3 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન પેન્ટેન. ચાલો, તો આ IUPAC નામકરણ થઈ ગયું. હવે કયા પ્રકારનો હેલાઇડ છે? તો દોસ્તો આ હેલો ગ્રુપ આ કાર્બન સાથે જોડાયેલો છે. અન્ય આ એક કાર્બન, અન્ય આ એક કાર્બન ને અન્ય એક કાર્બન, યાને ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે. ઓકે, એટલે એને તૃતીય આલ્કાઇલ હેલાઇડ કહીશું. તૃતીય આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખીશું. ઓકે, યસ દોસ્તો, તમે જોઈ શકો છો ધ્યાનથી જો આ ક્લોરીન આ અણુ છે. આ કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? આ એક, આ બે અને આ ત્રણ. એટલે એને શું કહીશું દોસ્તો? તૃતીય. યસ. હવે આઠમા પ્રશ્ન તરફ જઈશું. આઠમા પ્રશ્નમાં શું કહેવા માંગે છે? CH3 આ ડબલ બોન્ડ છે દોસ્તો. અહીંયા કયું છે? દ્વિબંધ આવે છે. એને ચાલો પહેલા સરળ સ્વરૂપમાં સમજીએ. CH3 પછી CH ડબલ બોન્ડ C. હવે અહીંયા આ Cl છે આની સાથે જોડાયેલો છે, કાઉન્સમાં આપેલો છે એટલે એની સાથે હું Cl અહીંયા મૂકી દઈશ. ઓકે, પછી CH2 CH અને એમાં પાછા CH3 ટુ ટાઈમ છે એટલે અહીંયા હું CH3 લખીશ એટલે હું અહીંયા CH3 લખીશ. તમે અહીંયા પણ લખી શકો છો. ઓકે, ચાલો હવે આ સરળ સ્વરૂપ બની ગયું. આપણે નામકરણ તરફ જઈએ. ક્લોરીન છે અને આ બાજુ દ્વિબંધ છે. ઓકે, તો બંને એક જ કાર્બન પર છે એટલે દ્વિબંધનો નંબર લઘુત્તમ રહેવો જોઈએ દોસ્તો. તો નંબરિંગ કરીએ આપણે ક્યાંથી? 1 2 3 4 5 6. ઓકે, તમે અહીંયાથી કરશો તો 1 2 3 4 5 6 ચાર નંબર પર આવશે એટલે નંબર વધી જશે. આપણે ઓછો નંબર આવે એવો પ્રયત્ન કરવાનો છે. તો યસ 1 2 3 4 5 and 6 6 કાર્બન વાળી લાંબી શૃંખલા બનશે. હવે ગ્રુપ શાખા કઈ બનશે? તો કે આ એક શાખા બની, આ એક શાખા બનશે. ઓકે, બે શાખા બનશે અને આ દ્વિબંધ છે. નામ શું થશે? તો કે 1 2 3 3 ક્લોરો 3 ક્લોરો. ઓકે, હેક્સ સોરી મિથાઇલ બાકી છે. 5 મિથાઇલ 5 મિથાઇલ દોસ્તો 3 ઉપર ક્લોરીન 3 ક્લોરો 5 મિથાઇલ હેક્સ હેક્ઝેન. અને બીજા કાર્બન ઉપર આ બીજો કાર્બન દ્વિબંધમાં છે એટલે બીજા કાર્બન ઉપર દ્વિબંધ છે. ધેટ મીન્સ કે હેક્સ 2 ઇન થશે, હેક્સ 2 ઇન થશે. સમજાય છે દોસ્તો? હવે વર્ગીકરણમાં મિત્ર અહીંયા આગળ દ્વિબંધ છે અને દ્વિબંધની સાથે સીધો હેલો ગ્રુપ છે. ધેટ મીન્સ કે વિનાઇલિક હેલાઇડ થાય. શું થશે? વિનાઇલિક હેલાઇડ, વિનાઇલિક હેલાઇડ.
ઓકે, તમે કદાચ પરીક્ષામાં ભૂલી જાઓ તો તમને ખબર હશે કે વિનાઇલ ક્લોરાઇડ પીવીસી, ઓલી વિનાઇલ ક્લોરાઇડ ની અંદર આપણે વિનાઇલ ક્લોરાઇડમાં CH3 ડબલ બોન્ડ CH, સોરી અહીંયા 2 આવશે, CH2 અહીંયા ગાડી આ રીતે લખીએ તો આને વિનાઇલ ક્લોરાઇડ કહીએ છે. તો ક્લોરીન યાની કે હેલોજન ગ્રુપ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન તરત એના પછીના સાથે દ્વિબંધ આવેલો હોય તો એને આપણે શું કહીએ છીએ દોસ્તો? વિનાઇલિક ગ્રુપ કહીએ છીએ. વિનાઇલ એટલે આ એક પ્રકારનો વિનાઇલિક હેલાઇડ છે. યસ મિત્રો, 8 સુધીના આઈયુપીએસસી નોમેનક્લેચર તમે ધ્યાનથી જોઈ જાઓ અને કોપી કરી. યસ દોસ્તો, હવે નવમા પ્રશ્ન તરફ. નવમું શું કહેવા માંગે છે તો એને પહેલા આપણે સરળ સ્વરૂપમાં લખીએ. CH3 CH ડબલ બોન્ડ CH. ઓકે, હવે દોસ્તો કાર્બન એની સાથે Br છે, કાર્બનની સાથે Br છે અને CH3 2 ટાઈમ્સ છે. તો અહીંયા દોસ્તો C એની સાથે Br, રાઈટ. ઓકે, પછી એની સાથે CH3 અને એની સાથે 2 ટાઈમ્સ એટલે કે CH3 અહીંયા પણ આવશે. આ કાર્બન સાથે કોઈ હાઇડ્રોજન નથી દોસ્તો, બરાબર. એટલે આ Br ની છે તો એની સાથે એક CH3 આમ અને એક CH3 આમ, એટલે આ CH3 આમ છે તો અહીંયા ગાડી પણ એક CH3 છે. ધેટ મીન્સ કે આ CH3 2 ટાઈમ્સ, 4 ટાઈમ્સ, આ Br એકવાર અને આ કાર્બન છે આ CH. તો આ એનું શું થઈ જશે? સરળ સ્વરૂપ થઈ જશે દોસ્તો. યસ, હવે નામકરણમાં જઈએ આગળ. તો 1 2 3 4 5 આ દ્વિબંધ છે. દ્વિબંધનો આંક કેવો આવવો જોઈએ? ઓછો આવવો જોઈએ. શું થશે? તો કે 1 2 2 અહીંયા ગાડી મિત્ર 9 નંબર ની અંદર આપણે જોવા જઈએ તો બ્રોમિન ચોથા નંબર, ચોથા કાર્બન પર આવશે. 1 2 3 4 and 5, 5 કાર્બન એ લાંબી શૃંખલા થશે. શું થશે દોસ્તો? તો કે 4 બ્રોમો, 4 બ્રોમો, 4 મિથાઇલ, 4 મિથાઇલ પેન્ટ, પેન્ટ 2 બીજા કાર્બન ઉપર યસ, બીજા કાર્બન ઉપર શું છે દોસ્તો? ડબલ બોન્ડ છે. તો હવે આ આઈયુપીએસસી નામકરણ થઈ ગયું. હવે શું કરીશું? તો કે કયા પ્રકારનો હેલાઇડ છે દોસ્તો? વિનાઇલિક. આની અગાઉ આપણે જોઈ ગયા કે આ દ્વિબંધ પછી દ્વિબંધના કાર્બન સાથે જે હાઇડ્રોજન છે ધેટ મીન્સ કે વિનાઇલિક. અહીંયા ગાડી આ દ્વિબંધ છે એના પછી કાર્બન છે ને એની સાથે હેલો ગ્રુપ છે. ધેટ મીન્સ કે એલાઇલિક હેલાઇડ છે. કેવું થશે દોસ્તો? એલાઇલિક હેલાઇડ છે. આપેલ સંયોજન કેવા પ્રકારનું છે? એલાઇલિક. મિત્રો અગાઉના થિયરમમાં આપણે શીખી ગયા છે દ્વિબંધ કઈ પરિસ્થિતિમાં હોય તો એ કેવા પ્રકારનો હેલાઇડ થાય. વિનાઇલિક, આલ્કાઇલિક, બેન્ઝાઇલિક. ઓકે, તો આ બધું તમારે યાદ રાખવાનું છે. પરીક્ષામાં 3 માર્કના પ્રશ્ન સ્વરૂપે પણ આવી શકે છે. યસ, આપણે અત્યારે આગળના પ્રશ્ન તરફ જઈએ. 10મો પ્રશ્ન શું કહેવા માંગે? તો કે ભાઈ પેરાક્લોરો P છે, ધેટ મીન્સ પેરાક્લોરો અને એની સાથે C6H4 છે. C6H4 that's a phenyl. તો સમજીએ દોસ્તો, આને સરળ સ્વરૂપમાં આ રીતે લખીશું પહેલા. યસ, બેન્ઝીન ની રિંગ એની પેરા પોઝિશન ઉપર ક્લોરીન એટલે અહીંયા ક્લોરીન આવશે. યસ, એની સાથે શું છે? CH2 એની સાથે CH. અને દોસ્તો અહીંયા ગણી આ CH કાઉન્સમાં CH3 2 ટાઈમ્સ છે એટલે અહીંયા આ CH3 અહીંયા એક અને આ CH3 એમ બે વખત. એ રીતે છેલ્લું પાડીને તમે લખશો તો ભૂલ થવાની સંભાવના ઓછી રહેશે. યસ, તો હવે નામકરણ તરફ વધીએ. તો 1 2 3 4 4 ચોથા કાર્બન ઉપર આખો ફિનાઇલ ગ્રુપ છે એ રીતે પણ લઈ શકાય દોસ્તો. તો શું થશે? અહીંયા જોવા જઈએ તો 1 ક્લોરો નંબરિંગ કરીએ તો 1 2 3 4, બરાબર 4. હવે M1 ક્લોરો 4 ઉપર આ એક આખો ગ્રુપ છે, આખો ગ્રુપ છે. તો 1 2 2 and 3 તો એના ઉપર 2 ઉપર શું છે? મિથાઇલ.
ટુ ઉપર શું છે મિથાઇલ, એટલે આને આપણે શું લખીશું 1 ક્લોરો, આ 1 ક્લોરો. ઓકે, ચોથા કાર્બન ઉપર ઇન બ્રેકેટ ચોથા ઉપર શું થશે 2 મિથાઇલ, 2 મિથાઇલ આમ, અને પ્રોપાઇલ 1 2 and 3 પ્રોપાઇલ. ઓકે, 1 ક્લોરો 1 ક્લોરો, 4 ઉપર આ એક આખો ગ્રુપ 4, એમાં 1 and 2 2 મિથાઇલ, આ લોંગેસ્ટ જે નામ થશે આપણે ગણીએ તો પ્રોપાઇલ, મિથાઇલ પ્રોપાઇલ. આ બધું 11 સાયન્સ માં આવી ગયું છે દોસ્તો, નામકરણના નિયમો. ઓકે, 2 મિથાઇલ પ્રોપાઇલ શું થશે બેન્ઝીન થશે. આ એક આખું સ્ટ્રક્ચર ધેટ ઇઝ અ બેન્ઝીન. સમજાય છે? ઓકે, એટલે 1 ક્લોરો 1 2 3 4 ચોથા કાર્બન ઉપર એક આખો ગ્રુપ છે, એમાં આપણે લોંગેસ્ટ ચેન 1 2 3 ધેટ ઇઝ અ પ્રોપાઇલ, બીજા ઉપર મિથાઇલ એટલે 2 મિથાઇલ પ્રોપાઇલ, અને આ છે બેન્ઝીન. ઓકે, તો આ એનું શું થઈ ગયું આઈયુપીએસી નામ. તો હવે એ કેવા પ્રકારનો થશે દોસ્તો એરાઇલ થશે. આ એક આખી બેન્ઝીન રિંગ ઉપર જોડાયેલું છે એટલે આ એરાઇલ હેલાઇડ શું થશે સમજાય છે? ઓકે, યસ. 11મો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. શું કહેવા માંગે છે મેટાક્લોરો, અહીંયા એમ આવે છે મેટાક્લોરો. યસ, તો એને પહેલા સરળ સ્વરૂપમાં જોવા જઈએ તો આ રીતે બેન્ઝીનની રિંગ, એના ઉપર આપણે અહીંયાથી જોડીએ તો આનો મેટા પોઝિશન ઉપર આ થશે ધેટ ઇઝ અ Cl થશે, Cl. ઓકે, આગળ વધીએ તો હિયર CH2. ઓકે, મેટા પોઝિશન ઉપર Cl CH2, CH2 સાથે Cl છે, CH2 Cl. ઓકે, પછી C6H4 CH2 CH2, પછી C અને એની સાથે CH3 અને Cl. તમે ધ્યાનથી જોઈ શકો છો સ્ટ્રક્ચર, ધ્યાનથી તમે જોઈ શકો છો કેવા માંગે છે અહીંયા ગાડી Cl CH2, Cl CH2 ધેટ મીન્સ કે ક્લોરોમિથાઇલ કહેવાય. ઓકે, આ મિત્ર બેન્ઝીનની રિંગ છે, તો નંબરિંગ હું અહીંયાથી કરું 1 આ 2 આ 3, આ 3 ઉપર આ એક આખો, હવે આ 3 છે. ઓકે, આ મિથાઇલ પણ આ એક આખો ગ્રુપ આપણે બનાવી શકીએ, આ એક આખો ગ્રુપ બનાવી શકીએ. તો શું નામ થશે અહીંયા પહેલા હું 1 ક્લોરોમિથાઇલ લખું, 1 ક્લોરોમિથાઇલ. ઓકે, CH2 મિથાઇલ 1 ક્લોરોમિથાઇલ એક ગ્રુપ થઈ. હવે અહીંયાથી આનું નંબરિંગ કરો તો 1 2 and 3, 1 2 and 3. તો આ એક મિથાઇલ અને આ એક મિથાઇલ ગ્રુપ છે જેને આપણે કાઉન્સમાં લખવાનું છે. તો 1 2 and 3, તો અહીંયા ગાડી શું થશે દોસ્તો 3 કાઉન્સમાં શું લખીશું 1 2 and 3, તો 2 2 ડાઇમિથાઇલ, 2 2 ડાઇમિથાઇલ, 1 2 and 3 પ્રોપાઇલ, પ્રોપાઇલ કાઉન્ટ પૂરો. ઓકે, અને બેન્ઝીન, બેન્ઝીન. સમજાય છે દોસ્તો? ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો, આવા પ્રશ્નો પૂછી શકાય તમને, ઈઝી છે, અઘરું સાહેબ પણ નથી. આ બેન્ઝીનની રિંગ છે, બેન્ઝીનની રિંગ આ જે છે એક આખો ગ્રુપ છે જે તમને અહીંયા આ રીતે આપ્યું છે. મેટા, મેટા પોઝિશન ઉપર Cl CH2, મેટા પોઝિશન ઉપર Cl CH2 ધેટ ઇઝ ધ શું થશે એક પ્રકારનું 1 ક્લોરો, 1 ક્લોરોમિથાઇલ ગ્રુપ થઈ ગયો, 1 ક્લોરોમિથાઇલ ગ્રુપ. બેન્ઝીનની રિંગ છે, હવે 1 2 and 3 ત્રીજા કાર્બન ઉપર આવી આખો મોટો ગ્રુપ. ઓકે, તો એને નામ આપવા માટે CH2 અહીંયાથી લાંબી શૃંખલા 1 2 3 અથવા 1 2 3 કોઈ પણ 1 2 3 કરીએ તો આ એક શાખા બનશે, શાખા બે બની મિથાઇલ ગ્રુપની ધેટ મીન્સ કે 2 2 ડાઈ. આમાં લાંબી શૃંખલા પ્રોપાઇલ 3 છે એટલે પ્રોપાઇલ. મિત્રો આ બધા
IUPAC ના નામકરણના નિયમો છે એ નિયમો તમને આવડતા હોવા જોઈએ. જો એ આવડે તો જ આ મગજમાં એન્ટ્રી મારશે. ઓકે, એટલે અહીંયા પ્રોપેન નહીં લખાશે. પ્રોપેન લખશો તો ખોટું આવશે. પ્રોપાઇલ જ લખાશે. પ્રોપાઇલ અને આ બેન્ઝીન. સમજાય છે? ઓકે, તો હવે દોસ્તો આ કેવા પ્રકારનો હેલાઇડ થયો? કેવા પ્રકારનો? તો કે આ પણ એક પ્રકારનો એરાઇડ હેલાઇડ થયો. બેન્ઝીનની રિંગ આવશે એટલે એરાઇલ હેલાઇડ થશે. કેવો થશે દોસ્તો? એરાઇલ સોરી બેન્ઝાઇલિક હેલાઇડ થશે. બેન્ઝીનની રિંગ છે. બેન્ઝીનની રિંગ ઉપર આ આલ્કાઇલ છે અને ક્લોરીન એટલે બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ. ઓકે, એરાઇલ ની અંદર સીધો જ જોડાયેલો જે છે આ સીધો જોડાયેલો હોય એને એરાઇલ કહેવાય. બેન્ઝીનની રિંગ સાથે મિથાઇલ કે એવો કોઈ કાર્બન હોય અને એની સાથે જો હેલો ગ્રુપ હોય તો એને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. એને શું કહીશું? બેન્ઝાઇલ. એટલે આ એરાઇલ છે જ્યારે આ કેવો છે? બેન્ઝાઇલિક હેલાઇડ છે. યસ દોસ્તો, 11 સુધીના પ્રશ્નો બોર્ડ પર છે, ધ્યાનથી જુઓ, લખી લો. 12મો પ્રશ્ન જોઈએ. દોસ્તો હવે 12મા પ્રશ્ન પણ ઈઝી છે. 12મા પ્રશ્નમાં શું કહેવા માંગે છે કે ઓર્થોબ્રોમો OBr ધેટ્સ ઓર્થોબ્રોમો. હવે C6H4 છે તો દોસ્તો હું આને આ રીતે લખી દઉં છું. ઓકે, ઓર્થો ઉપર બ્રોમિન છે, ધેટ મીન્સ કે બ્રોમિન. હવે C6H4 આ CH અહીંયા ગાડી સમજો કે આપણે CH લખી દઈએ. CH. ઓકે, એની સાથે CH3 જોડાયેલો છે. CH3 અને એની સાથે CH2CH3 બીજી બાજુ આપણે અહીંયા લખી દઈએ CH2CH. ઓકે, તો આ રીતે નામ સ્ટ્રક્ચર બની જશે. તો નામ થશે હવે તો કે અહીંયા જોવા જઈએ તો આ બ્રોમિન છે તો એને હું 1 નંબર આપી દઉં 1 અને હું નંબર 2 આપી દઉં. ઓકે, વર્ડ થઈ જશે તો આ એક આખું ગ્રુપ બની જશે, એક મોટી શાખા બની જશે. ચાલો, તો હવે એને નંબરિંગ કરવું હોય મારે તો નંબરિંગ અહીંયાથી થશે 1 2 and 3. 3 that is a propyl. ઓકે, અને અહીંયા ગાડી છે આ શું બનશે? શાખા બનશે એટલે મિથાઇલ. તો પહેલા આપણે શું થશે દોસ્તો? 1 અહીંયા ગાડી બીજા કાર્બન ઉપર આ રીતે લખીએ તો અહીંયા પહેલા તો 1 બ્રોમો થશે. 1 બ્રોમો 1 બ્રોમો. બીજા કાર્બન ઉપર પહેલી શાખા છે મિથાઇલ. મિથાઇલ. ઓકે, 1 2 3 એટલે કે 1 મિથાઇલ પ્રોપાઇલ. પ્રોપાઇલ. ઓકે, બેન્ઝીન. ફરીથી સમજીએ. જો પહેલા ઓર્થોબ્રોમો ધેટ્સ આને હું નંબર 1 આપી દીધો. 1 બ્રોમો 2 2 બીજા કાર્બન ઉપર આ એક આખો ગ્રુપ છે. ધેટ મીન્સ કે 1 મિથાઇલ આ ગ્રુપ છે એક પહેલા કાર્બન પર 1 મિથાઇલ 1 2 3 ધેટ ઇઝ અ પ્રોપાઇલ અને આ બેન્ઝીન. ઓકે, તો આ રીતે નામ થશે IUPAC. અને હવે એને કેવા પ્રકારનો હેલાઇડ? તો સિમ્પલ દોસ્તો, આ સીધો જ બેન્ઝીનની રિંગ સાથે બ્રોમિન છે ધેટ ઇઝ અ એરાઇલ હેલાઇડ થશે. શું થશે? એરાઇલ હેલાઇડ. દોસ્તો આ રીતે અહીંયા 12 વિવિધ કાર્બનિક હેલાઇડ આપેલા છે. એના આપણે IUPAC નોમેનક્લેચર નામકરણ જોયા. એ કેવા પ્રકારના વર્ગ છે તેનું વર્ગીકરણ કર્યું. તો ધ્યાનથી આ જુઓ, સમજો અને એની પ્રેક્ટિસ કરો. આવા પ્રશ્ન પરીક્ષાની અંદર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવા કે GEE નીટની અંદર પણ આવા પ્રશ્નો પૂછાય છે. યસ.